નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે ધોરણ 10 ગણિત બોર્ડની પરીક્ષા માટે આઈએમપી એવા 2025 માટે કેટલાક સેક્શન એના પ્રશ્નોની ચર્ચા કરીશું। આની આગળનો તમે ભાગ 1 ન જોયો હોય તો એ ભાગ જોઈ લેજો, જેમાં તમે આ પાછળ ટેબલ જોઈ રહ્યા છો। ટેબલ સમજાવેલું છે અને એ પ્રમાણે ક્રમમાં એક એક વિડીયો આવશે। અહીં આગળ પેપર 1, 2, 3 અને 4 જે પેપર આપેલા છે, 4 પેપર આપણે સોલ્વ કરીશું અને આના વિડીયો સેક્શન A, B, C અને D 28 થી 4 તારીખની વચ્ચે આ 4 સેક્શનના વિડીયો મૂકવામાં આવશે। તો આજે આની આપણે શરૂઆત કરીએ છીએ। આજે આપણે જોઈશું આમાં સેક્શન A, વિડીયો નંબર 1, જે કુલ 24 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે। હવે આ જે પ્રશ્નો આપણે અભ્યાસ કરીશું ને 3 પાઠમાંથી લેવામાં આવેલા પ્રશ્નો છે। પાઠ 1, 2 અને 14 એટલે વાસ્તવિક સંખ્યા, બહુપદી અને સંભાવના। આ 3 પ્રશ્નો, આ 3 પાઠના પ્રશ્નો આજે આપણે ચર્ચા કરીએ અને કયા પ્રશ્નો 1 ગુણમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો, જે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। તો ચલો ચર્ચા કરીએ। ચલો 1 થી લઈ અને 24 સુધીના પ્રશ્ન ચર્ચા કરીશું। એમાં 1, 3 + 2 વર્ગમૂળ 5 એ ખાલી જગ્યા સંખ્યા છે। ચલો એક સંખ્યા આપેલી છે, અહીંયા આગળ સંખ્યા છે 3 + 2 વર્ગમૂળ 5। ચલો એ કેવી સંખ્યા આપેલી છે, આપણે કહેવાનું કે સમમ્ય સંખ્યા છે કે અસમમ્ય સંખ્યા? તો 3 + 2 વર્ગમૂળ 5 એ અસમમ્ય સંખ્યા છે। કેવી છે? અસમમ્ય। હવે અસમમ્ય સંખ્યા કેમ? તો એ આગળ જો વર્ગમૂળ 5, 5નું યોગ્ય વર્ગમૂળ નીકળતું નથી। વર્ગમૂળ કાઢશો તો એ સંખ્યા કેવી આવશે? પોઈન્ટમાં આવશે। કમ્પ્લીટ એનું વર્ગમૂળ નીકળતું નથી, એટલે એની સાથે ગુણાકાર થશે 2ની સાથે તો પણ એ કેવી રહેશે? પોઈન્ટમાં રહેશે। અને એમાં 3 ઉમેરશું તો પણ પોઈન્ટમાં રહેશે। એટલે કહેવાનો મતલબ કે આખી સંખ્યા એ કમ્પ્લીટ આપણે સમમ્ય સંખ્યામાં દર્શાવી શકતા નથી, પોઈન્ટમાં જવાબ આવશે। એટલે એને શું કહેવાય? અસમમ્ય સંખ્યાઓ કહે છે। તો બીજી કઈ અસમમ્ય સંખ્યાઓ, એના વિશે આપણે ચર્ચા કરીએ। અહીં આગળ આપેલી છે વર્ગમૂળ 5 એ અસમમ્ય સંખ્યા, પછી આવશે વર્ગમૂળ 3, પછી આવશે વર્ગમૂળમાં 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 7, વર્ગમૂળ 11। આ બધી સંખ્યાઓ જો આની જગ્યાએ આપેલી હોય અથવા એકલી આપેલી હોય વર્ગમૂળની અંદર, તેનું વર્ગમૂળ કાઢી શકાય નહીં। એટલે બધી જ સંખ્યાઓ કેવી બનશે? અસમમ્ય સંખ્યાઓ બનશે। તો શોર્ટમાં લખી શકાય, અવિભાજ્ય સંખ્યા નું વર્ગમૂળ નીકળતું ન હોવાથી તે અસમમ્ય સંખ્યા છે। એટલે જે સંખ્યા તમે આ રીતના આપેલી હશે, અંદર અવિભાજ્ય સંખ્યા હશે, આવેલી હશે વર્ગમૂળની અંદર, તો એક કેવી સંખ્યા હશે? અસમમ્ય સંખ્યા હશે। ચલો જોઈએ આગળ દાખલા નંબર 2। 17, 23 અને 29 નો ગુસા ખાલી જગ્યા છે। ચલો 17, 23 અને 29 નો ગુસા, ચલો શું આવશે ગુસા? તો તમે અહીં આગળ જુઓ 1, 3 અને 5 આ 3 વિકલ્પો આપેલા છે। તો હું અહીં આગળ જોઉં, આ 17, 23 અને 29 આ બધાના આપણે ભાગ પાડીએ તો ભાગ કઈ રીતના પડશે? તો અહીં આગળ જુઓ 29 એ 1, પછી બાજુમાં 23 એ 1 અને અહીં આગળ 17 એ 1। એટલે કહેવાનો મતલબ શું કે ત્રણેય સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે, એમના અવયવો પાડી શકાતા નથી। તો 3 અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય તો એમનો ગુસા હંમેશા કેટલો હશે? 1 હોય છે। એ આગળ બાજુમાં લખીએ આપણે 3 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 છે। કેમ 1? તો 3 એમાંથી સામાન્ય શું નીકળશે? 1 સામાન્ય નીકળશે। એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થાય છે। ચલો એના પછી જોઈએ 3, દ્વિઘાત બહુપદી 4x² - 3x + 4 ના શૂન્યનો ગુણાકાર। અહીં આગળ પાછળ ખાસ જોવાનું, શૂન્યનો ગુણાકાર આપેલો છે। તો ચલો શૂન્યનો ગુણાકાર કઈ રીતના કરી શકાય? શૂન્ય એટલે બનશે આલ્ફા અને બીટા, ગુણાકારમાં આલ્ફા × બીટા
એટલે કઈ રીતના દર્શાવાય? C/A. જો C એટલે આવશે અચર પદ અને A એટલે x² સાથેનો સહગુણક, બરોબર? તો C એટલે અચર પદ કયું આવશે? અહીંયા 4, તો 4 અને A x² સાથે સહગુણક તો 4, તો 4/4 એટલે જવાબ શું આવશે આપણો? 1. તો અહીંયા દ્વિઘાત બહુપદી 4x² - 3x + 4 ના શૂન્યનો ગુણાકાર કેટલો આવશે? 1, અથવા એને 4/4 પણ લખી શકાય, બરોબર? તો આ રીતના આલ્ફા ઇન્ટુ બીટા બરાબર C/A. C એટલે થશે અચર પદ, A એટલે x² સાથેનો સહગુણક, તો અહીંયા આગળ 4 અને આગળ પણ કેટલા? 4, 4/4 એટલે 1, એ બનશે આપણો જવાબ. ચલો આગળ જોઈએ દાખલા નંબર 4. શક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય. ચલો શક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? તો એ આગળ લખવાનું શક્ય ઘટનાની સંભાવના એક હોય છે. દાખલા તરીકે સૂર્ય પૂર્વમાં ઉગશે તો એની સંભાવના કેટલી? 1. પશ્ચિમમાં આથમશે તો એની સંભાવના કેટલી? 1. એક અઠવાડિયામાં 7 દિવસ હોય તો એની સંભાવના કેટલી હોય? 1, બરોબર? તો આ રીતના પ્રશ્ન પૂછાઈ શકે. તો ખાસ ધ્યાન રાખવાનું કે એ ઘટના કેવી છે? શક્ય હોય તો 1 આવશે, અને અશક્ય ઘટના હોય કે એ ભવિષ્યમાં ક્યારેય પણ ઉદ્ભવશે નહીં તો એની સંભાવના કેટલી આવશે? 0 આવશે. તો આ ખાસ ધ્યાન રાખવું. ચલો જોઈએ આગળ 5. દ્વિઘાત બહુપદી P(x) = x² - 3x + 7 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. ચલો અહીં આગળ એક બહુપદી આપેલી છે, x² - 3x + 7 ના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે. ચલો શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા, આ રીતના થશે. આલ્ફા ઇન્ટુ બીટા C/A. ચલો C કયો આવશે? અચર પદ, તો 7. A એટલે x² સાથે ગુણાયેલી સંખ્યા, અહીંયા આગળ નથી એટલે શું હશે? 1. તો આપણો જવાબ કેટલો આવશે? 7/1 એટલે 7. તો આ બનશે આપણો જવાબ. x² - 3x + 7 ના શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર C/A. જો C એટલે અચર પદ એટલે 7, A એટલે x² સાથે ગુણાયેલી સંખ્યા, કઈ ના શું હશે? 1. 7/1 એટલે 1 આપણો જવાબ થશે. ચલો આગળ 6 નંબર જોઈએ. દ્વિઘાત બહુપદી P(x) અહીંયા આગળ જોજો, આગળ P(x) આ રીતના બરાબર ax² + bx + c. જો a does not equal to 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા. ચલો અહીંયા આગળ શું પૂછેલું છે? આલ્ફા પ્લસ બીટા. તો આલ્ફા પ્લસ બીટામાં શું આવશે? એનું સૂત્ર -b/a. તો ચલો અહીંયા આગળ બીનું પદ કયું આપેલું છે? તો જુઓ અહીંયા આગળ b, અને આગળ શું આપેલું છે? a આપેલો છે. તો અહીંયા આગળ બીમાં લખીએ આપણે -b અને નીચે a. આપણો જવાબ શું આવશે? -b/1, બરોબર? આ બનશે આપણો જવાબ. દ્વિઘાત બહુપદી P(x) = ax² + bx + c. જો a 0 નથી ના આલ્ફા અને બીટા, તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. તો અહીંયા આગળ આલ્ફા પ્લસ બીટા એનું સૂત્ર શું બનશે? -b/a. તો માઇનસ અહીંયા આગળ જુઓ b સાથે ગુણાયેલી સંખ્યા એટલે કે વચ્ચેની સંખ્યા, તો કઈ આવશે? -b. આગળ x² સાથે ગુણાયેલી સંખ્યા a, તો નીચે આવશે a. કૌંસ દૂર કરીએ -b/a બનશે આપણો જવાબ. ચલો આગળ જોઈએ દાખલા નંબર 7. P(x) ના શૂન્યોની સંખ્યા શોધો. ચલો P(x) શૂન્યની સંખ્યાને તમે જોઈ શકો, આ બાજુમાં આલેખ આપેલો છે તે. શૂન્યની સંખ્યા કઈ રીતના નક્કી કરવાની? તો જે x અક્ષ ઉપર આ આલેખ જો સ્પર્શ થશે એ બિંદુ આપણે ગણીશું. તો અહીં આગળ જુઓ, આ એક જગ્યા, આ બીજી જગ્યા, બરોબર, અને આ આવશે ત્રીજી જગ્યા. આ 3 જગ્યાએ x અક્ષ ઉપર આ આલેખ છેદે છે. તો P(x) ના શૂન્યોની સંખ્યા શું આવશે? 3. ખબર પડી ને કઈ રીતના શોધવાના? આ આલેખ જે આપેલો છે એ x અક્ષ ઉપર જે જગ્યાએ સ્પર્શ કરે તે બિંદુની સંખ્યા ગણીશું. તો એ આગળ 1, 2 અને 3 જગ્યાએ સ્પર્શ કરે છે. તો P(x) ના શૂન્યોની સંખ્યા 3. ચલો આગળ જોઈએ દાખલા નંબર 8. સૂર્ય પૂર્વમાં ઉગે છે તેની સંભાવના જણાવો. તો આ એક શક્ય ઘટના છે કે સૂર્ય ક્યાંથી ઉગશે? પૂર્વમાંથી ઉગશે. તેની સંભાવના કેટલી આવશે? 1.
ચલો 9 ગણિતના પ્રશ્નપત્રમાં મનાઈ 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. અહીંયા આગળ 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના કેટલી હોય તો 80 કેટલી વખતે મેળવી શકે? કુલ એક વખતે 80 મેળવી શકે. કેટલી વખત? 80 ગુણના પેપર હોય તો 1 મેળવી શકે, 2 મેળવી શકે, 50 મેળવી શકે, એમ 80 કેટલી વાર મેળવી શકે? એક વાર 80 મેળવી શકે. તો ઉપર આવશે 1. હવે નીચે કેટલા આવશે તો 0થી શરૂઆત થશે. 0થી લઈ અને 80 સુધીની તમામ સંખ્યાઓ એટલે 80 અને એક આ 0 એટલે 81. તો નીચે કેટલા આવશે? 1/81. સૂત્ર શું આવશે સંભાવનાનું? આપણે સંભાવનાનું સૂત્ર લખીએ તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામો અને ઉપર આવશે શક્ય પરિણામો. જેમાં શક્ય પરિણામ તો કેટલું? એક વખતે 80 મેળવી શકે એટલે 1. પણ કુલ પરિણામ કેટલા? તો 0થી શરૂઆત થશે અને 80 એટલે 80 એ અને 1 0 એટલે 81. તો જવાબ શું આવશે? 80માંથી 80 ગુણ મેળવવાની સંભાવના આવશે 1/81. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે આપની પરીક્ષામાં અહીંયા આગળ શું કરશે? ખાલી રકમ બદલી શકે. 50માંથી 50 ગુણ મેળવવાની સંભાવના તો 1/51. 40માંથી 40 ગુણ મેળવવાની સંભાવના તો 1/41. બરાબર? આ રીતના તમે લખી શકો. ચલો આગળ જોઈએ હવે દાખલા નંબર 10. P of E પ્લસ P of E નહીં બરાબર ખાલી જગ્યા. ચલો 10મું. અહીંયા આગળ આનો મતલબ થશે શક્ય અને આનો થાય અશક્ય એટલે નહીં. તો એ બંને બરાબર શું આવશે? બરાબર આવશે 1. જવાબ શું આવશે? 1. P of E પ્લસ P of E નહીં બરાબર 1. 11 નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. ચલો અહીંયા આગળ જુઓ સંભાવનામાં મુદ્દા કેટલા ખાસ ધ્યાન રાખવાના. સંભાવના કોઈ દિવસ માઇનસમાં હોતી નથી. આગળ લખું સંભાવના માઇનસ એટલે કે ઋણ સંખ્યા હોતી નથી. મુદ્દો 2 સંભાવના 1 થી મોટી અને 0 થી નાની હોતી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું. સંભાવના ઋણ સંખ્યામાં હોતી નથી અને સંભાવના 1 થી મોટી હોય ના અને 0 થી નાની હોતી નથી. ચલો એ પ્રમાણે આપણે જોઈએ અહીંયા આગળ વિકલ્પ નંબર 1 2/3 આપેલા છે. તો 2/3 તો એ 2/3 કરશો એટલે આ 1 કરતો મોટો જવાબ આવશે. આવશે નહીં આવે. કેટલો આવશે? 0 પોઈન્ટમાં આવશે. એટલે એક શું કહેવાય? 0 કરતો મોટી કહેવાય અને 1 કરતો નાની. બાજુમાં આપેલું 0.7 એટલે 0 કરતો મોટી. 15%. હવે 15% તો આ રીતના લખાય 15%. ટકા દૂર કરો એટલે 15 નીચે આવશે 100. ચલો 2 પોઈન્ટ કાપે એટલે 0.15. તો જુઓ 0 અને 1ની વચ્ચે આવી. બરાબર? એટલે સંભાવના આ શક્ય છે, આ પણ શક્ય છે, આ પણ શક્ય છે. સંભાવના ઋણ હોતી નથી. અહીંયા આગળ આપણે લખ્યું સંભાવના ઋણ સંખ્યા હોતી નથી. તો કઈ સંભાવના ન હોઈ શકે? -1.5 એ આપણો જવાબ રહેશે. તો અહીંયા આગળ 11માં આવશે ઋણ અથવા -1.5. ચલો 12 સંભાવના ખાલી જગ્યા અને ખાલી જગ્યાની વચ્ચે હોય છે. તો અહીંયા આગળ જોયું આપણે સંભાવના 1 અને 0 એની વચ્ચે હોય. બરાબર? તો અહીંયા આગળ લખીએ 12 0 થી 1ની વચ્ચે સંભાવના 0 અને 1ની વચ્ચે હોય છે. 0 થી નાની પણ ના હોય અને 1 થી મોટી પણ હોતી નથી. ચલો આગળ જોઈએ દાખલા નંબર 13. જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના 0.95 છે. સાચું કે ખોટું? તો આને ચેક કરવા માટે આપણે સૂત્ર મૂકવું પડશે. ચલો હવે સૂત્ર મૂકી અને દાખલો ગણીએ. P of E પ્લસ P of E બાર બરાબર 1. આ રીતનું સૂત્ર હતું ને આગળ આપણે ચર્ચા કરી. P of E પ્લસ P of E બાર બરાબર 1. જે આ શક્ય પરિણામ અને આ E નહીં બરાબર 1. જો એક કિંમત આપેલી છે અહીંયા આગળ
0.05 પી ઓફ ઈની કિંમત તો એ આગળ હું મૂકીશ 0.05 પ્લસ પી ઓફ ઈ 12 બરાબર 1. હવે આ પ્લસ સંખ્યા બરાબરની આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. તો પી ઓફ ઈ 12 બરાબર 1 માઇનસ 0.05. ચલો હવે આની બાદબાકી કઈ રીતના કરવાની તો એ આગળ જુઓ 1.000 તમે આ રીતના દર્શાવી શકો બરાબર. આનું મૂલ્ય કેટલું 1 જ કહેવાય. માઇનસ એ આગળ પોઈન્ટની નીચે પોઈન્ટ, આગળ આવશે 0 અને પાછળ આવશે 0 અને 5. આ પાછળ વધારાની 0 જે આપણે દર્શાવી હતી એની કોઈ જરૂર નથી બરાબર, તો એને રવા દેવાની એમને. ચલો 0માંથી 5 ના જાય તો 10, વચ્ચે આવશે 9 અને આગળ આવશે 0. 10માંથી 5 જાય એટલે 5, 9ના 9 આવશે નીચે, 9માંથી 0 જાય એટલે 9, પોઈન્ટ આગળ આવશે 0. તો 0.95 આવશે જવાબ. તો અહીંયા આગળ જુઓ 0.95 પી ઓફ ઈ 12 કિંમત કેટલી 0.95. તો અહીંયા આગળ શું આપેલું છે 0.95, તો આપણો જવાબ સાચો બરાબર. ચલો આગળ 14મો. જો ગુસા 85 153 બરાબર 85 એમ માઇનસ 153 હોય તો એમ બરાબર ખાલી જગ્યા. પાછળ અહીંયા આગળ વિકલ્પ આપેલા છે 1 2 3 અને 4. ચલો જો ગુસા 85 અને 153, 14મો દાખલો. ગુસા કેટલો 85 153. ચલો ફટાફટ પહેલાં શું કરવાના, ના ભાગ પાડીને નાનો ગુસા શોધી લઈશું. ચલો 5 + 3 8 ને 1 9 એટલે 3 ભાગ ચાલશે. તો 3 × 5 = 15, 3 × 1 = 3, 17 × 2 = 34, 17 × 3 = 51 અને આગળ શું આવશે 17 એ 1. ચલો એ રીતના બાજુમાં 17 × 5 = 85 અને અહીં આગળ 17 એ 1 બરાબર. આ રીતના એના ભાગ પડી જશે ને. ચલો આ બંનેમાં સામાન્ય શું આવ્યું સરખું, તો અહીં આગળ 17 અને અહીં આગળ 17, બીજું સરખું નથી. તો અહીં આગળ ગુસા કેટલો બનશે, ગુસા બરાબર બનશે 17. ચલો ગુસા 17 આવ્યો. હવે શું કરવાનું, તો આપણે જે એમની કિંમત શોધવાની છે એ બરાબર કરીને ગુસા મૂકીશું. તો અહીં આગળ જો 85m માઇનસ 153 બરાબર કેટલો 17. ગુસા જે આવ્યો એ પાછળ 17. ચલો આ પ્લસ આ માઇનસ છે બરાબરની આ બાજુ આવશે પ્લસ થશે. 55m બરાબર 17 પ્લસ 153. તો 85m બરાબર 7 ને 10 ની 0 વધી 1 5 6 ને 7 અને 170. તો m બરાબર 170 ભાગ્યા 85. તો કેટલા આવશે m બરાબર 2. શું કિંમત આવશે m બરાબર 2. આ રહેશે આપણો જવાબ. હવે તમે અહીંયા કરે m બરાબર 2 મૂકો એટલે કેટલા આવશે, તો 85 × 2 = 170. 170માંથી તમે 153 બાદ કરો એટલે જવાબ આવશે 17 બરાબર, જે આપણો ગુસા હતો. આ રીતના તમે દાખલો સોલ્વ કરી શકો. પહેલાં શું કરવાના, બંનેનો ગુસા શોધી દેવાનો. ગુસા જે આવશે એ આ સમીકરણની પાછળ બરાબર તરીકે લખવાનું અને પછી એનું સાદું રૂપ આપવાનું એટલે એમની કિંમત મળી જશે. એ કિંમત તમે એ આગળ મૂકો ને આનું સાદું રૂપ આપો તો ફરીથી ગુસા જે હોય ગુસામાં જવાબ મળશે બરાબર. ચલો હવે આગળ જોઈએ દાખલા નંબર 15. ચલો 15 અને 35નું ગુસા ખાલી જગ્યા છે. 15 અને 35નો ગુસા ખાલી જગ્યા છે. ગુસા એટલે એવામાં એવી મોટી સંખ્યા કે જે બંનેના ઘડિયામાં આવતી હોય. આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે જે બંનેના ઘડિયામાં આવશે, તો પહેલાં જોવાની કે આ એક સંખ્યા આના ઘડિયામાં આ સંખ્યા આવી, 15ના ઘડિયામાં 35 આવશે તો ના. પછી એના કરતાં ઓછું એટલે 15થી ઓછું 10 તો 10માં આવશે ના. પછી એનાથી 5 ઓછા એટલે 5 તો 5માં જો 5 × 15, આ 5 × 3 કરું એટલે 15 આવશે અને 5 × 7 કરું એટલે 35 આવશે. તો બંનેનો ગુસા શું આવશે 5 બરાબર. આ રીતના તમે શોધી શકો. તો અહીં આગળ જવાબ આવશે આપણો 5. બંનેના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા એટલે આવશે 5. 5 × 15, 5 × 35 મોટામાં મોટી સંખ્યા. એ રીતના બાજુમાં બીજી એક સંખ્યા આપેલી છે 18 અને 81. તો 18 અને 81. ચલો આ બંને કયા ઘડિયામાં આવશે, તો બંને મોટામાં મોટા 9ના ઘડિયામાં આવશે. અહીં આગળ હું લખું તો 9 × 2 = 18 અને 9 × 9 = 81 થશે. આ રીતના તો મોટામાં મોટી સંખ્યા કઈ 9 જે બનશે આપણો ગુસા. તો આ રીતના તમે 13, 14 અને 15 દાખલા સોલ્વ કરી શકો. ચલો આગળ જોઈએ દાખલા નંબર 16.
આગળ આપણે ચર્ચા કરીએ દાખલાની વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, સાચું કે ખોટું આવશે તો એ આગળ આવશે સાચું, બરોબર, કારણ કે 5નું વર્ગમૂળ નીકળતું નથી એટલે અસમય સંખ્યા છે. જો ગુસા 10 15 બરાબર 2a + 1 તો એ બરાબર કેટલા? તો પહેલાં શું કામ કરવાનું? તો પહેલાં એ આગળ જે 10 અને 15 આપેલા છે એ બંનેનો શું શોધવાનો? તો ગુસા શોધવાનો. તો એ આગળ 10 અને 15નો ગુસા શોધીએ તો 10ના ઘડિયામાં તો 15 આવતા નથી, પણ 5 એક એવી સંખ્યા છે કે બંનેમાં આવશે. આ 5 દુ 10 થશે અને 5 તરી 15 થશે એટલે ગુસા કેટલો થશે? 5 થશે, બરાબર. ચલો હવે એ કિંમત, આની કિંમત જે 5 થવી જોવો, કેટલી? આ જે સમીકરણ આપેલું છે એની કિંમત 5 થવી જોવો. તો એ આગળ આપણે લખીએ 2a + 1 બરાબર 5. હવે આ 1 પ્લસ છે, આ બાજુ આવશે એટલે માઇનસ થશે. તો 2a બરાબર 5 માઇનસ 1, તો 2a બરાબર 4. તો એ બરાબર કેટલો? 4/2. તો એની કિંમત કેટલી મળશે? 2 દુ 4, તો એ બરાબર 2. હવે એની કિંમત અહીં આગળ મૂકો તો 2 દુ 4 વત્તા 1 એટલે શું થશે? 5 થઈ જશે. તો એ બરાબર કેટલા આવશે? એ બરાબર આવશે 2. આ રીતના પહેલાં એનો ગુસા શોધવાનો, પછી સમીકરણમાં જવાબ જે ગુસા આવશે એટલો જવાબ સમીકરણમાં લાવવાનો અને જે સંખ્યા ખૂટતી હોય સમીકરણમાં મૂકવાની, બરાબર. એ બનશે આપણો જવાબ. ચલો આગળ જોઈએ 18મો. 12 15 અને 21નો ગુસા ખાલી જગ્યા છે. હવે એ આગળ જુઓ 12 15 ને 21. ચલો ત્રણેયના આ રીતના ભાગ પાડી દેવાના પહેલાં, બરાબર. હવે ગુસા શોધવાનો આપણે ટ્રાય કરીએ. આગળ 2 એ 6, 2 એ 3 અને 3 એ 1. ચલો બાજુમાં 3 એ 5 અને 5 એ 1 આ રીતના થશે. ચલો અહીં આગળ 3 એ 7 અને 7 એ 1. આ ત્રણેયના ભાગ પાડે. આમ ત્રણેયમાં સમાન સંખ્યા હોય એ બનશે આપણો ગુસા. તો અહીં આગળ 2 તો 2 નથી, 2 નથી, તો 3 3 અને 3 ત્રણેયમાં સમાન છે તો ગુસા કેટલો બનશે? 3. 12 15 અને 21નો ગુસા એટલે કે નાનામાં નાની એવી સંખ્યા કે જે સંખ્યા ત્રણેયના ઘડિયામાં આવશે. તો કઈ આવશે? 3. 3 ચોક 12, 3 પંચું 15, 3 સીધું 21 એટલે ગુસા બનશે 3, બરાબર. આ રીતના તમે સોલ્વ કરી શકો. ચલો p of x બરાબર x² - 7x + 10ના શૂન્યોની સંખ્યા 3 મળે. p of x બરાબર x² - 7x + 10ના શૂન્યોની સંખ્યા. હવે શૂન્ય કેટલા મળે? એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અહીંયા આગળ વધારેમાં વધારે જેટલી ઘાત હોય એટલા શૂન્ય મળે. ઘાત કેટલી છે? x² એટલે 2 ઘાત આપેલી છે અને પાછળ અહીંયા આગળ શૂન્યોની સંખ્યા કેટલી આપેલી છે? 3. તો સાચી વાત છે? ના, તો એ વાત કેવી છે? ખોટી. તો શું આવશે? એમાં ખોટું આવશે, બરાબર. ચલો 20. આકૃતિમાં y બરાબર p of x નો આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. હવે શૂન્યોની સંખ્યા કઈ રીતના નક્કી કરવાની? તો એ આગળ જોવાનું, આલેખમાં જે આડી લીટી દોરેલી છે x અક્ષ એના ઉપર કેટલી જગ્યાએ છેદે છે? તો એ આગળ એક જગ્યાએ. x અક્ષ ઉપર આ જે લીટી દોરેલી તે કેટલી જગ્યાએ? એક જ જગ્યાએ છેદે છે. તો p of x ના શૂન્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. અહીં આગળ કેટલી આપેલી છે? શૂન્યોની સંખ્યા 2 આપેલી છે. તો અહીં આગળ શું આવશે? 20માં ખોટું. ચલો આગળ 21. પાસાને એક વખત ઉછાળતો 6મો અંક ન મળે તેની સંભાવના કેટલી? પાસાને એક વખત ઉછાળવાનો. હવે પાછા પર અંક કેટલા આવે એ આપણે જોઈએ. પાસા પરના અંક આ રીતના લખી દેવાના 1 2 3 4 5 અને 6. કુલ 6 અંક આવે પાસા ઉપર. અહીં આગળ શું કીધું છે? ઉછાળતો 6નો અંક ન મળે તેની સંભાવના કેટલી? તો આ 6નો ન મળે તો 6ને કરો કેન્સલ. તો બાકી કેટલા વધ્યા? 1 2 3 4 અને 5. તો ઉપર આવશે 5 અને નીચે કુલ પરિણામો શક્ય કેટલા આવશે? 6. તો આપણો જવાબ હશે 5/6. પાસાનો અથવા કોઈ સિક્કાનો પ્રશ્ન આવે તો આ રીતના પહેલાં શું કરવાનું? લખી દેવાનું શક્ય પરિણામો 1 2 3 4 5 6. પછી એમાંથી તમને એમ પણ પૂછાય કે અવિભાજ્ય અંક આવવાની સંભાવના કેટલી? વિભાજ્ય અંક આવવાની સંભાવના કેટલી? 5થી મોટો અંક આવવાની સંભાવના કેટલી? તો આ રીતના લખી અને ગણવાનું, બરાબર. અવિભાજ્ય કેમ હતી? કે અવિભાજ્ય અંક આવવાની સંભાવના કેટલી? તો આ એક અવિભાજ્ય કે વિભાજ્ય નથી. 2 કેટલા? અવિભાજ્ય. 3 અવિભાજ્ય અને 5 અવિભાજ્ય. તો અવિભાજ્ય અંક આવવાની સંભાવના કેટલી? તો 3/6 એટલે 1/2, બરાબર. આ રીતના સોલ્વ કરી શકાય. તો અહીં આગળ જવાબ શું આવશે આપણો? 6મો અંક ના આવવાની સંભાવના બનશે 5/6.
ચલો 22 પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 છે. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 છે. તો શું આવશે? ખોટું. કેટલું આવશે? તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 છે. 1 હોય, 0 ના હોય એટલે એ વિધાન બનશે ખોટું. ચલો 23 સુરેખ બહુપદી ax + b નું શૂન્ય -a/b છે. અહીંયા આગળ જો બહુપદી કઈ આપેલી છે તો ax + b આ બહુપદી આપેલું છે. તો એની શૂન્ય આપણે શોધીએ. તો શૂન્ય કઈ રીતના શોધવાનું? તો ax + b = 0 ધારી લેવાના. હવે આ પ્લસ b બરાબરની આ બાજુ આવશે એટલે -b બનશે. તો ax = 0 - b બરોબર. હવે અહીંયા આગળ 0 માંથી b જાય એટલે ax બરાબર શું આવશે? -b. તો x બરાબર -b એ ગુણાકારમાંથી આવશે નીચે એટલે ભાગાકારમાં. તો આ એનું શૂન્ય બનશે. x બરાબર -b ના છેદમાં a. એ આગળ જુઓ કયું શૂન્ય આપેલું છે? તો -a/b આ રીતના આપેલું છે -a/b બરોબર. તો આ કેવું છે? ખોટું. તો અહીં આગળ આવશે ખોટું. ચલો આગળ 24મો સુરેખ બહુપદીની ઘાત ખાલી જગ્યા હોય. સુરેખ એટલે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય ને એ બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી કહે છે. તો અહીં આગળ મહત્તમ ઘાત એની કેટલી હોય? 1 હોય. સુરેખ બહુપદીની મહત્તમ ઘાત 1 હોય છે. તો અહીં આગળ આપણે 1 થી લઈ અને 24 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી. આ જે દાખલા હતા એ તમે 2025ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. સેક્શન એના પ્રશ્નો વિશે ચર્ચા કરી. હવે આ પ્રશ્નો ખાસ કરીને ક્યાં આગળ આપેલા હોય અને ક્યાંથી તૈયાર કરવા એના વિશે માહિતી મેળવીએ. અહીંયા આગળ જુઓ તમે જે પાઠ તૈયાર કરો એની પાછળ છેલ્લે સારાંશ આપેલા હોય. તો એ સારાંશમાં તમે તૈયાર કરશો તો બધા તમને MCQ ત્યાંથી મળી રહેશે. એટલે અહીંયા આગળ જો હું તમને બતાવું અહીંયા આગળ તો અહીંયા આગળ ax² bx + c x પરના વાસ્તવિક સહગુણક ધરાવતી દ્વિઘાત બહુપદી. હવે આ બહુપદીને શું કહેવાય? તો દ્વિઘાત. કેમ દ્વિઘાત? તો વધારેમાં વધારે ઘાત કેટલી? 2 આપેલી છે એટલા માટે દ્વિઘાત બહુપદી કહે છે. અહીંયા આગળ સરવાળાનું સૂત્ર અને ગુણાકારનું. સરવાળો એટલે શું થાય? આલ્ફા + બીટા. તો એને -b/a તરીકે દર્શાવીએ ને તો અહીંયા આગળ જો b/a. પછી ગુણાકાર આલ્ફા × બીટા એટલે c/1 તરીકે દર્શાવીએ તો c/a. પછી નીચે આ પણ પૂછાઈ શકે, આ પણ પૂછાય ને આ પણ પૂછાય. એટલે ત્રણેય સારાંશમાં ખાસ કરી તૈયાર કરવા. પછી અહીંયા આગળ જુઓ P(a) અને P(a) બરાબર ખાલી જગ્યા તો શું આવશે? 1. ચલો આ બાજુ સંભાવના. ચોક્કસ ઘટનાની સંભાવના 1, અશક્ય ઘટનાની સંભાવના 0 બરોબર. પછી આ લસા ગુસાનું ઉપર આપેલું છે. અહીંયા આગળ √2 અને √3 અસમ્ય સંખ્યાઓ છે જે ડાયરેક્ટ પૂછાઈ શકે. જેમ પૂછાયું હતું ને કે √5 એ અસમ્ય સંખ્યા છે, સાચું ખોટું? તો સાચું બરોબર. એ રીતના દરેક પાઠ તૈયાર કરો તો એના પછી સેક્શન એ માટે એની પાછળનો સારાંશ જરૂરથી તૈયાર કરવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે આના પછી ભાગ B આવશે તો એ જોઈ લેવો. જય હિન્દ, જય ભારત.